કર્મની ગતિ અતિ ગહન છે. એક ને એક કરીને બે થાય એવું કર્મના સિદ્ધાંતમાં હોય નહીં. અને રોજ આપણે આપણા ભાગ્યને પ્રશ્ન કરીએ છીએ, રોજ આપણી જાતને પ્રશ્ન કરીએ છીએ, મારી જોડે આવું કેમ? મેં તો કાંઈ ખોટું કર્યું નથી, મેં તો કોઈનું દિલ દુભાવ્યું નથી, મેં તો કોઈ પાપ કર્યું નથી. ગહના કર્મણો ગતિ. જો માણસ જન્મે ને એની સાથે ચાર્ટ આપી દેવામાં આવે ને કે આ પાપ એના બદલામાં તને આ દુઃખ, આ પાપ એના બદલામાં તને આ દુઃખ, તો માણસને તકલીફ નહીં થાય. જો દુઃખનું કારણ માણસને ખબર પડી જાય કે એના જ કર્મો છે તો એને દુઃખ ન થાય. પણ જ્યારે પણ દુઃખ આવે છે માણસને હંમેશા એવું લાગે છે કે એનું કારણ બીજો કોઈ છે. અને જ્યાં સુધી દુઃખનું કારણ બીજાને માનશો ત્યાં સુધી દુઃખી થતા રહે. પણ માણસને એમ થાય, મેં ગઈકાલે જ કહ્યું ને, કર્મની કલમે આપણે જ આપણું ભાગ્ય લખ્યું છે. આ ભગવાને કૃષ્ણએ આપણને કર્મની કલમ આપી છે. બહુ ન કાહુ સુખ દુઃખ કરદાતા, નિજકૃત કર્મ ભોગ હી સબ ભ્રાતા. પોતાના જ કરેલા આપણે ભોગવીએ છીએ. ગહના કર્મણો ગતિ. કર્મની ગતિ અતિ ગહન. સમજી શકાતું નથી કે મારા જીવનમાં સુખ અને અદુઃખ. અને પછી આપણી તકલીફ એમ, દુઃખ આવે ત્યારે પૂછીએ કે હું જ કેમ, મને જ કેમ. પણ સુખ આવે ત્યારે ક્યારે નથી પૂછતા મને જ કેમ. સુખમાં ક્યારે પ્રશ્ન કર્યો? આપણી તકલીફ શું? સુખ આવે ને તો એને આપણે બહુ નજીકથી, જેમ આ ફૂલ હોય તેને તમે આંખની પાસે આમ રાખો તો બહુ મોટું લાગે, પણ એને દૂર રાખો તો નાનું લાગે. એમ સુખને હંમેશા માણસ બહુ દૂરથી જુએ છે. એટલે ગમે તેટલું સુખ મળે એને નાનું જ દેખાય, અને દુઃખને બહુ નજીકથી જુએ છે એટલે નાનું દુઃખ પણ એને બહુ મોટું લાગે. મૂળ વાત છે, સુખ દુઃખને તમે ક્યાં મૂકીને જુઓ છો? દુઃખને બહુ નિકટથી જુઓ છો, અને પાછી તકલીફ એ કે એને કારણ રૂપ પોતાને નથી ગણતા. ગહના કર્મણો. કર્મની ગતિ ન સમજાવી શકાય એવી છે, ન સમજી શકાય એવી છે. ક્યારે કોને કયા કર્મનું ફળ મળે છે એ કોઈ બતાવી શકતું. ગહના, અતિ ગહન. ક્યારે કાંઈ કોઈ બોલી ગયા એનું ફળ, ક્યાંક ક્યાંક સહમતિ આપી દીધી એનું ફળ. વિશ્વજીનું તમે આખી ઘટના જોવા જાઓ જીવનમાં, કયું પાપ એને કર્યું? ખાલી ખોટા પક્ષે ઉભા રહે એનું ફળ. જેમ વિમાનમાં તમે ઉડતા હો અને પાયલટનો સમય ખરાબ ચાલતો હોય ને એ પ્લેન પાડી દે તો તમે મરી જાઓ. તમને એમ થાય કે મારો શું વાંક, મારો કયો કર્મ? પણ તમે પાયલટના આશ્રયમાં હતા એટલે એની જે ગતિ થાય એ તમારી એ થાય. તમે જેનો આશરો લીધો, ઘણીવાર તો એના કર્મો કામ કરવા લાગે, એનું ભાગ્ય કામ કરવા લાગે. તમારો કોઈ પુરુષાર્થ ન હોય, પણ ગલત વ્યક્તિનો આશ્રય પણ પતનનું કારણ થઈ જાય. વિશ્વજીનો કોઈ એમ દોષ નતો, પણ ગલત પક્ષે ઉભા રહ્યા. ગીતાજી તમે એમ જોવા જાઓ, આપણે કહીએ કે ધૃતરાષ્ટ્રે સાંભળી, અર્જુને સાંભળી, સંજયે સાંભળી, પણ ભીષ્મ સુધી વાંચો ને તો ભીષ્મજીએ પણ સાંભળી. જ્યારે ભગવાનને અર્જુન કહે છે સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત, ત્યારે ભીષ્મજીના કાન ભગવાન પાસે છે એટલે ભીષ્મજી પણ સાંભળી રહ્યા છે. સપતિ સખી વચો નિશમ્ય મધ્યે. અર્જુન આપના સખાએ જ્યારે કહ્યું કે સેનાઓની મધ્યમાં આપ રથ ઉભો રાખો, અને ત્યારે આપ રથ વચ્ચે લઈ ગયા અને દૃષ્ટિ માત્રથી સર્વના આયુષ્યનું આપે હરણ કરી લીધું. અર્જુને તો ખોળિયા પાડ્યા છે, પ્રભુ મેં જોયું છે જ્યારે આપે નજર ફેરવીને એ જ સમયે કૌરવો તો ત્યાં ઊભા ઊભા જ મરી ગયેલા. દૃષ્ટિ માત્રથી આયુષ્યનું હરણ કર્યું. અદ્ભુત સ્તુતિ ભીષ્મજી કરી. અમારી મતિ જે વિતૃષ્ણ છે આપના સિવાય ક્યાંય લગાડી નથી, છેલ્લી ઘડીએ હું આપને ભેટ કરવા માંગુ. અને ત્યારે કૃષ્ણ કહે છે દાદાજી ખોટું ન બોલો, બુદ્ધિ મારામાં હોત તો આ પાંડવોના પક્ષે હોત, કૌરવોના પક્ષે ન ઉભા. ભીષ્મજી કહેવા લાગ્યા બુદ્ધિ આપનામાં હતી એટલે તો સામે પક્ષે રહ્યો, કારણ યુદ્ધના મેદાનમાં જો પાંડવ પક્ષે હોત તો યુદ્ધ લડતા લડતા વળી વળીને આપને જોવા સંભવ નહોતા. સામે પક્ષે એટલા માટે રહ્યો કે સીધા આપના દર્શન થતા રહે. પરમ ભક્ત છે, અને ભક્તિની ઊંચાઈ જુઓ ભીષ્મજીની. નૈષ્ઠિક બ્રહ્મચારી એવા ભીષ્મજી પોતાના અંત સમયમાં ગોપીઓને યાદ કરે છે.
રાસ લીલા એ પરમ પવિત્ર લીલા છે. એનું સૌથી મોટું કોઈ પ્રમાણ હોય તે ભીષ્મ સુધી છે. લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ પ્રણય નિરીક્ષણ कल्पितो रुबाना. प्रभु जब रास खेलते खेलते अंतर ध्यान हो गए और गोपियां उन्मत्त हो गई, कृष्णमय हो गई, कृष्ण रूप बन गई. ऐसे कृष्ण में मेरी रति मति और गति. अंत समय में छेक रासलीला નું સ્મરણ વિષ્ણુ પણ ઉભા રહ્યા ખોટા પક્ષે તો કર્મફળ ભોગવવું પડે. ગહના કર્મણો ગતિ, કર્મની ગતિ અતિ ગહન છે. એવી વાર્તા કહેતા કે એકવાર રાજા, પ્રધાન અને સિપાહીના દીકરા ત્રણે જંગલમાં શિકાર કરવા નીકળ્યા. અને શિકાર કરવા નીકળ્યા અને બપોર હતી અને સાંજ પડવા આવી એટલે એમ થયું રાત થઈ જશે, હવે ઘરે કેમ જવું જંગલમાંથી. તો ઝાડની નીચે આરામ કરવા બેસી ગયા. અને જે સિપાહીનો દીકરો હતો એને પક્ષીની ભાષા આવડતી અને ઝાડ ઉપર એક કાગડાનો માળો હતો. કાગડો છેક મોડેકથી સાંજના આવ્યો ત્યારે કાગડીએ પૂછ્યું કે આટલું મોડું કેમ થયું? કહ્યું કે આજે રાજ્યમાં એક વિચિત્ર ઘટના બની અને ઘટના માટે મને જોવામાં મોડું થયું. શું થયું કે રાજાના પુત્રનો જન્મદિવસ હતો અને રાજાને થયું કે બધા જેટલા નગરમાં બાળકો છે એને ખીર ખવડાવો. બધા બાળકોને ભેગા કર્યા અને મોટા તપેલામાં ખીર બનતી હતી. એટલામાં આકાશમાંથી એક સમડી મરેલા સાપને લઈને ઉડતી હતી અને એના મોઢામાંથી સાપ છટક્યો ને એ દૂધમાં પડ્યો. આખી ખીર વિષવાળી થઈ ગઈ અને નગરમાં જેટલા બાળકો હતા એ બધાએ ખીર ખાધી અને બધા બાળકો મરી ગયા. હાહાકાર થઈ ગયો. યમરાજને થયું કે આ પાપ તો થયું છે પણ એ પાપ કોના માથે જાય? રાજાના માથે. પણ રાજાએ તો કેવલ બાળકનો ઉત્સવ જન્મ ઉજવવા માટે કર્યો હતો. સાપ ઉપર સાપ તો મરેલો હતો, સમડીના મોઢામાંથી તો છટકી ગયો હતો. પાપ કોના માથે નાખવું? કારણ કે તુરંત કર્મનું ફળ આપવાનું છે. અને યમલોકમાં મંત્રણા ચાલી રહી છે અને કાગડાએ કહ્યું આપણે તો યમદૂતના વાહન કહેવાઈએ એટલે હું એ ચુકાદો ત્યાં સભા ભરાઈ છે અને નિર્ણય થઈ રહ્યો છે અને યમરાજાએ કહ્યું છે કે એ નિર્ણય હવે હું સવારે કહીશ. એટલે હું હમણાં રાતના આવ્યો ને સવારે પાછો જઈશ. અને ત્રણ નીચે જે ઊભા હતા એમને પક્ષીની ભાષા આવડતી. તુરંત ચર્ચા કરવા લાગ્યા. સિપાહી, પ્રધાન અને રાજાનો દીકરો. અને સિપાહીના બાળકે કહ્યું કે ખબર નહીં કોના માથે. પ્રધાનના દીકરાએ કહ્યું ખબર નહીં કોના માથે. રાજાના દીકરાએ કહ્યું મને લાગે છે કે આ રાજાનો જ વાંક છે, એને જન્મોત્સવ મનાવવાની શું જરૂર હતી, એના માથે જ પાપ જવું જોઈએ. કહ્યું કે હવે ચુકાદો સાંભળીને જઈએ કે કોના માથે આ પાપ જશે. કાલે સવારે કાગડો પાછો ફેસલો ચુકાદો સાંભળીને યમલોકથી આવે અને સાંભળીને જ જઈએ. અને રોકાઈ ગયા રાત. બીજા દિવસની સવાર પડી, કાગડો યમલોક ગયો. 2 કલાક પછી પાછો ફર્યો ને આ લોકો સાંભળી રહ્યા છે અને કાગડી પાસે આવ્યો ને કાગડીએ કહ્યું કે બતાવો આ પાપ કોના માથે ગયો? ત્યારે કાગડાએ કહ્યું કે આપણા ઝાડની નીચે જે 3 યુવાનો ઊભા છે એમાં રાજાનો દીકરો જે ઊભો છે એને આખી કથાની કાંઈ ખબર નહોતી, તોય બીજા પર દોષારોપણ કર્યું એટલે પાપ એના માથે ગયું. એને કોઈ લેવા દેવા નહોતા, કાંઈ એને ખબર નહોતી, છતાંય એને રાજા ઉપર આરોપ મૂક્યો અને કોઈના માથે પાપનો આરોપ મૂકનાર પોતે પાપનો ભાગી થઈ જાય. અને એટલા માટે કોઈના વિશે બોલતા પહેલા જો આપણને ખબર ન હોય ને તો કોઈની નિંદાએ નહીં કરે. આપણા બધાની તકલીફ એ છે કે પગે લાગવામાં ઉતાવળ કરીએ ને નિંદા કરવામાં ઉતાવળ કરીએ. ગહના કર્મણો ગતિ, આ કર્મની ગતિ અતિ ગહન છે. એનો સાર કાઢવો કઠિન છે. કર્મ, અકર્મ અને વિકર્મ ત્રણેયની વાત પરમાત્મા કરે છે. શાસ્ત્ર વિહિત જે ક્રિયા છે એને કર્મ કહેવાય. એક કર્મ છે. વિકર્મ છે જે શાસ્ત્ર વિરુદ્ધ અને આસક્તિને કારણે જે કર્મ થાય એ વિકર્મ. એની ચર્ચા પરમાત્માએ બહુ આગળ કરી નથી. વિકર્મ કારણ જો આપણે ત્યાં વિધેયાત્મક કર્મ, નિષેધાત્મક કર્મ અને પ્રાયશ્ચિત કર્મ,
આ ત્રણેય પ્રકારના કર્મ કયા? એક શાસ્ત્ર જે આજ્ઞા કરે આ કરવું એ વિધેયાત્મક કર્મ. શાસ્ત્ર આજ્ઞા કરે આ નહીં કરવું એ નિષેધાત્મક કર્મ. પણ અજાણતામાં નિષેધાત્મક કર્મ થયું તો શું કરવું? તો કે પ્રાયશ્ચિત કર્મ. પ્રાયશ્ચિત કર્મથી એ કર્મ નાશ થાય. અને એટલા માટે આ ત્રણેયની ચર્ચા કહ્યું ને. પણ અકર્મ, કર્મ કરવા છતાં પણ કર્મનો લેપ ન લાગવો, કર્મનો ભાર ન લાગવો, એ કઈ રીતે થાય? કર્મમાં અકર્મ કઈ રીતે થઈ શકાય એની વાત કરતા હવે પરમાત્મા સુંદર 18મા શ્લોકમાં સમજાવે છે. ભગવાન કહે કે જે કર્મમાં અકર્મને જુએ અને અકર્મમાં કર્મને જુએ એ બુદ્ધિમાન સમસ્ત કાર્ય કરનારા હોવા છતાં એ યોગી છે. કારણ કે એને બાદ થતો નથી. અકર્મતા ભાવ, અકર્તા ભાવ, કર્મ કરવા છતાં જો નિષ્ક્રિય નથી થવાનું પણ કર્મનો ભાર નથી રાખવાનો. જો પંખો બંધ કરો ને ચાલતો હોય, સ્વિચ ઓફ થઈ જાય પછી એ થોડી વાર પંખો તો ચાલતો રહે પણ એનું બિલ નથી આવતું. એમ જ જ્યારે અહંકારનો લોપ થઈ જાય, અકર્તા ભાવથી જ્યારે મનુષ્ય કર્મ કરે છે ત્યારે કર્મ કરવા છતાં પણ કર્મમાં બંધાતો નથી. કારણ કે અહંકાર પણ નથી, હું પણ નથી. કર્મમાં અકર્મ કઈ રીતે થઈ જાય? કાર્ય પણ થાય છે અને કરતા પણ નથી. જેમ નૈમેશભાઈ મને કાર લઈને ઘરે લેવા આવે, પાછળ રમેશભાઈ પણ બેઠા હોય અને રમેશભાઈ પર ફોન આવે કોઈ અને રમેશભાઈ નો ઉજાગરો થયો એટલે કાર આવતી હોય અને પાછળ સૂઈ ગયા હોય, કારની પાછળની સીટમાં બેઠા બેઠા. એટલે નરેશભાઈ પર ફોન આવે કે રમેશભાઈ છે? તો કહ્યું કે સૂઈ ગયા છે. મારે વાત કરી કે સૂઈ ગયા છે. બીજાનો ફોન આવે કે રમેશભાઈ મંડપમાં આવી રહ્યા છે ને? કા એ તો આવી રહ્યા છે. તો મને આશ્ચર્ય થાય કે સૂઈ પણ રહ્યા છે ને આવી પણ રહ્યા છે. કઈ નથી કરતા અને કરી પણ રહ્યા છે. આ બંને કઈ રીતે સંભવે? આને કહેવાય કર્મમાં અકર્મ. કે કર્મ શરીર ચાલી રહ્યું છે અને અહંકાર સૂઈ રહ્યો છે. કાર્ય પણ થઈ રહ્યું છે અને કાર્ય કરવાનો ભાર પણ લાગતો. કૃતિ થાય, કર્મ થાય, પ્રક્રિયા થાય પણ અહંકાર એને સુડાવી દીધો. કરતા ભાવ નથી. કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા. આવા ભાવથી કરતુમ અકર્તુમ અને અનન્યથા કરતુમ, આ ત્રણેય જે પરમાત્માને જાણે એ જ કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ કરનાર. બધું જ થતું હોય, બધું જ કરતો હોય. નિષ્ક્રિય નથી થવાનું, નિરાશ નથી થવાનું, પ્રમાદી નથી થવાનું. પ્રમાદી વ્યક્તિ તો પરમાત્માને ગમતો જ નથી. પ્રભુ લડાવે તો અર્જુન પાસે, જીતાડીશ ભલે હું પણ લડાવીશ તો તને. મેં ગઈકાલે જ કહ્યું હતું ને કે તમે ભગવાન સુખ આપશે પણ ચેક લખીને મંદિરમાંથી નહીં આપે, મોકલશે તો દુકાને. પુરુષાર્થ તો કરાવશે, મહેનત તો કરાવશે. પુરુષાર્થ કરનારો વ્યક્તિ પરમાત્માને ગમે અને એટલા માટે પ્રમાદી નહીં છે. પણ કર્મમાં કર્મ, કરતા ભાવ મૂકી દેવો. બ્રહ્મ સંબંધની પ્રક્રિયા શું છે? પુષ્ટિ માર્ગની શરૂઆત આપણે જે કરીએ છીએ, હાથમાં તુલસી દલ લઈને પરમાત્મા ઠાકોરજીની આગળ કહીએ છીએ, આજ સુધી જે કાંઈ પણ મેં મારું માન્યું છે એ આત્મા સહિત પ્રભુ આપને સમર્પિત કરું. આજથી હું આપનો છું એવો પ્રભુ આગળ સંકલ્પ કરીએ. આપણી અહમતા અને મમતા પુષ્ટિ માર્ગમાં પ્રવેશતાની સાથે પહેલા ઠાકોરજીને ધરી દીધી. હવે મારી મમતાના કેન્દ્રમાં તું છું. હવે મારી અહમતા, હું તારો દાસ છું, બસ મારી એટલી જ છે. મારો હુંકાર એટલો કે દાસોહમ, હું તારો દાસ. એ જ મારા અસ્તિત્વનો અહંકાર, બસ. બાકી હું તારો છું. બહુ મોટી વાત છે પરમાત્માને કહેવું કે હું તારો છું. અહીંયા પ્રભુ કર્મ આદિ બતાવ્યું. આગળ 22મા શ્લોકમાં પરમાત્મા કહે આ કર્મ કોને બાંધતા નથી? અને પ્રત્યેક કર્મ બંધન કરતા છે. પુણ્ય સોનાની બેડી તો પાપ લોઢાની બેડી. જેટલા પાપ બાંધે એટલા પુણ્ય બાંધે. અને એક વસ્તુ સમજી લેજો, લોકોની એક બહુ મોટી ખોટી ભ્રમણા એ હોય છે કે જીવનમાં આટલા પાપ કર્યા ને, લાવ આટલા પુણ્ય કરી દઉં તો બંનેના છેદ ઉડી જાય. કર્મના સિદ્ધાંતમાં ક્યારે પણ પાપ પુણ્યના છેદ ઉડતા નથી. પાપ પાપની જગ્યાએ ભોગવવું પડે અને પુણ્ય પુણ્યની જગ્યાએ ભોગવવું પડે.
કોઈ એમ માનતું હોય કે પુણ્યથી પાપની બાદબાકી થઈ જાય તો એની મનની ભ્રમણા છે. ક્યારે પણ પુણ્યથી પાપ સમાપ્ત થતા નથી. પાપ પાપની જગ્યાએ ભોગવવા પડે, પુણ્ય પુણ્યની જગ્યાએ ભોગવવા. અને એટલા માટે આ કર્મથી મુક્ત કેમ થવાય? અને ત્યારે પરમાત્મા સમજાવે છે કોણ આ કર્મ બંધનથી મુક્ત થાય છે. 22મા શ્લોકમાં પ્રભુ આજ્ઞા કરે છે, જેને પરમ સંતોષ છે, જેની સઘળી ઈચ્છાઓ સમાપ્ત થઈ ચૂકી છે, જે મળે એમાં સંતોષ. જો આજ અત્યારના સમયનું તપ થયો, અત્યારે તપ કરવા કોઈ જંગલમાં થોડી જવાના, અને જાઓ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા બેસવાય થોડી દેવાના. તમને જીવનમાં જે મળ્યું એને ઠાકોરજીનો પ્રસાદ માની પ્રસન્ન થઈને જીવવું, એ જ અત્યારનું તપ છે. અને સંસારી પણ બહુ મોટો તપ કરે છે. એમ નથી કે કેવલ સંન્યાસથી સંસારી પણ ઓછો તપ નથી કરતો. તમે જો રોજ કેટલું કેટલું મન મારવું પડે. આજે બાળકને ઠીક નથી, આપણે નથી બહાર ફરવા જવું, આજે આને આ નહીં ભાવે, લાવ આજે આ નથી બનાવવું. ઘરના સ્વજનોના મન સાચવવા માણસે કેટલી વાર મનને મારવું પડતું હોય, કેટલી વાર મનને ઘસવું પડતું હોય છે. શું આ તપ નથી તમારું? ઘણા લોકોને એમ લાગે કે આ રીતે ગ્રહસ્થમાં રહી કમાવવું, બાળકોને મોટા કરવા, પરિવાર સાથે જાણે પાપ જ કરીએ. ના, આ પાપ નથી. ગ્રહસ્થીના આ જ ધર્મો છે. આપણે ત્યાં જેમ બ્રહ્મચારીના ધર્મ હોય, ગ્રહસ્થીના ધર્મ હોય, સંન્યાસીના ધર્મ હોય, દરેકના ધર્મો જુદા હોય. જેમ બ્રહ્મચારીના જે ધર્મો છે બ્રહ્મચારી પાળે, સંન્યાસીના ધર્મો છે સંન્યાસી પાળે, એમ ગ્રહસ્થનો આ ધર્મ છે, એને ગ્રહસ્થને સાચવવું. 5 જે યજ્ઞો આદિ કયા છે, બાળકોને મોટા કરે, ઘર પરિવાર માટે કમાવા જાય, બધાને સ્નેહની જોડીને રાખે, ગ્રહસ્થનો આ ધર્મ છે. અને તમે આ નથી કરતા તો ખોટું કરો. અને એટલા માટે ગ્રહસ્થી છો તો ગ્રહસ્થીના ધર્મો પૂરી રીતે નિભાવો. પણ અન્ય આશ્રમનો અનુકરણ કરવા જશો તો ક્યાંય ના નહીં. જીવનમાં સ્પષ્ટતા રાખવી કે મારે જીવનમાં કઈ રીતે જીવવું, કઈ રીતે આગળ જવું. અહીંયા પ્રભુ કહે કે જેને સંતોષ છે, જેની ઈચ્છાઓ સમાપ્ત થઈ ચૂકી છે, જેને વિમત્સર દોષ જેની અંદર નથી. વિમત્સર એટલે બીજાનું સુખ ન જોઈ શકે. જે વિમત્સર થઈ ગયો, આ મત્સર દોષ કહેવાય. મચ્છર છે ને એ બહારથી કરડે, અને મત્સર છે ને એ અંદરથી કરડે. અને આ મત્સર દોષ મોટા મોટા મહાત્માઓ, મોટા મોટા મહાપુરુષો, મોટા મોટા સમાજના શ્રેષ્ઠીઓ બધાને નડતો હોય છે. આ રોગ બીજાની સફળતા, બીજાની પ્રગતિ ને બીજાનું સુખ ન જોઈ શકવું, એ અત્યારના સમયના સમાજની સૌથી મોટી બીમારી છે. અને એમાં અજાણ્યા સુખી થઈ જાય વાંધો નહીં, મારો ઓળખીતો ને સગો મારા કરતા વધારે સુખી ન થવું જોઈએ. આ મત્સર દોષ એટલે જે વિમત્સર થઈ ગયો છે, જેની અંદર બીજાને સુખી જોઈ જેની અંદરથી આશીર્વાદ નીકળે છે, એવો ભક્ત. કોઈને સુખી જુઓ ને તો એના સુખને જોઈને ઈર્ષા ન કરતા, પણ એને ગયા જન્મમાં કેટલા પુણ્યો કર્યા હશે એ વિચારીને એને આશીર્વાદ આપજો. કારણ કે જો એને પુણ્યો ન કર્યા હોત તો સુખી ન હોત. આપણે ઊંધી પ્રેરણા લઈએ, જો ને આટલા સુખી છે, આટલું ખોટું કામ કરે તોય સુખી છે, હવે આપણે ખોટું કર. અરે ના, એમ વિચારવું આણે ગયા જન્મમાં કેટલા પુણ્યો કર્યા હશે કે આ જન્મમાં પાપ કરવા છતાંય એના પુણ્યો એને સુખ આપી રહ્યા છે. તો લાવ હું પુણ્યો કરવા લાગુ. આ એના પુણ્યો છે. તો ગહના કર્મણો ગતિ, કર્મની ગતિ ગહન છે. કયું કર્મ ક્યારે ફળ આપે એ કાંઈ સમજી શકાતું નથી. અને ન સમજવાને કારણે સમાજની અંદર ઘણી ખોટી ભ્રમણાઓ ફેલાય છે, ખોટી પ્રેરણાઓ લોકો લેવા લાગે છે. પણ સીધે સાદો હિસાબ છે, આંબાનો ઠળિયો વાવો તો આંબો જ ઉગે, લીમડાનો વાવો તો લીમડો ઉગે, પુણ્યોને વાવો તો સુખ ઉગે, પાપને વાવો તો દુઃખ ઉગે. સીધી સાદો હિસાબ છે, એમાં કાંઈ ગુચવા એવું છે. અને એટલા માટે વિમત્સર જે થયો છે, આગળ કહ્યું, જેને હરખ શોક વગેરે ધંધોથી એ સર્વ રીતે મુક્ત થઈ ચૂક્યો નથી. એને હર્ષ નથી ને એને શોક. જો પ્રસન્ન થાય, પ્રસન્નતા જુદી વસ્તુ છે ને હર્ષ જુદી વસ્તુ છે. કારણ કે હર્ષનું ઓપોઝિટ શોક છે.